હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે જોવાના છે કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે આપણે જોવાના છે. એની અંદર આપણે જોઈએ કક્ષકો વિશે જોઈએ તો પરમાણુની અંદર આપણને ઘણી બધી સંખ્યામાં કક્ષકો આપણને જોવા મળશે. અહીં આગળ પરમાણુ છે, પરમાણુના કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ જે કક્ષાઓ જોવા મળશે એ કક્ષાઓની અંદર આપણને કક્ષકોનો સમાવેશ થતો જોવા મળશે. અહીં આગળ એક વાત તમને ક્લિયર કરી દઉં કે આ જે કક્ષા છે એ કક્ષાની અંદર પેટા કક્ષા, આ જે કક્ષાનું બીજું નામ આપણે કહીએ તો એને કોષ તરીકે પણ ઓળખવામાં આવશે કે કોષની અંદર પેટાકોષ હોય, પેટાકોષની અંદર આપણને કક્ષકો જોવા મળશે. એના વિશે પછી આગળ આપણે ચર્ચા કરીએ. આ જે કક્ષકો છે એ કક્ષકો તેમના કદ, આકાર અને દિક વિન્યાસ એટલે કે દિશા પરથી આપણે એને જુદી તારવી શકીએ. અને આ નાના કદની કક્ષકો એટલે કે કેન્દ્રની નજીકની જે કક્ષકો હશે એ કક્ષકોની અંદર કેન્દ્રની નજીક એટલે આ જે કેન્દ્ર છે એ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની તક આપણને વધારે જોવા મળશે. એ જ પ્રમાણે આકાર અને દિશા પરથી આપણે અમુક ચોક્કસ પ્રકારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે કે ચોક્કસ દિશાની અંદર આપણને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જે છે એ સંભાવના આપણને વધારે જોવા મળશે. બીજું કે દરેક કક્ષકો જે છે એ કક્ષકો અલગ અલગ 3 ક્વોન્ટમ આંક ધરાવતી આપણને જોવા મળશે કે N, L અને M કે જેનો આપણે આગળ ઉલ્લેખ કરી ગયા. હવે આપણે અલગ અલગ ક્વોન્ટમ આંક વિશે આપણે માહિતી મેળવીશું. જેની અંદર પહેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n વડે દર્શાવવામાં આવશે કે જેની અંદર જેનું મૂલ્ય જે છે એ મૂલ્ય n બરાબર 1, 2, 3 થી અનંત સુધી આપણને જોવા મળશે. અને આ મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકના કદ વિશે આપણને માહિતી આપતો જોવા મળશે કે જેની અંદર હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા સ્પીસીસ કે હિલિયમ પ્લસ આયન, લિથિયમ પ્લસ 2 આયન જેવા વગેરે માટે આપણને ઉર્જા અને કક્ષકનું કદ જે છે એ કદ ખાલી ફક્ત આપણને n પરથી જ આપણને મળતું જોવા મળશે. અહીં આગળ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કોની માહિતી આપતો જોવા મળશે તો આપણે કહી ગયા n વિશેની માહિતી કે એના કદ વિશેની માહિતી આપતો જોવા મળશે. બીજી કોની માહિતી આપતો જોવા મળશે તો મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક કોષની માહિતી આપણને જોવા મળશે કે કોષની ઓળખ આપતો આપણને જોવા મળશે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. જેમ કે અહીં આગળ અલગ અલગ કોષ માટે અહીં આગળ nની કિંમત પણ આપણને અલગ અલગ જોવા મળશે કે n બરાબર જો આપણે 1 લઈશું ત્યારે આપણને કોષ જે છે એ કોષ આપણને k જોવા મળશે. nની કિંમત 2 હશે ત્યારે કોષ L જોવા મળશે. nની કિંમત 3 હશે તેમ કોષ આપણને M જોવા મળશે. એ જ પ્રમાણે nની કિંમત 4 હશે ત્યારે કોષ N જોવા મળશે. આ પ્રકારે અહીં આગળ અનંત સુધી આપણને nની કિંમત જોવા મળશે અને કોષ પણ અનંત સુધી આપણને જોવા મળશે. તો અહીં આગળ આ પરમાણુની અંદર દર્શાવીએ તો કોષનું કેન્દ્ર છે. કેન્દ્રની ફરતે જે કોષ જે છે એ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4 ચાર કોષ છે. તેને આપણે આ જે પહેલો કોષ છે એ કોષને આપણે k તરીકે લખીશું, બીજા કોષને L તરીકે, ત્રીજા કોષને M તરીકે અને ચોથા કોષને N તરીકે આપણે લખી શકીએ. તો આ જે મુખ્ય ક્વોન્ટમ આંક nના વધારા સાથે અહીં આગળ જો nની કિંમત આપણને વધતી જતી જોવા મળશે તો તેમ તેમ આ જે કક્ષકો હશે એ કક્ષકનું કદ પણ કે કોષની અંદર રહેલા જે કક્ષકો છે એ કક્ષકોનું કદ પણ આપણને વધતું જતું જોવા મળશે. અને જો ઇલેક્ટ્રોન
કે એની કોષની અંદર કક્ષકોમાં રહેલો જે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી આપણને દૂર રહેલો આપણને જોવા મળશે. બીજી રીતે કહીએ તો કે અહીંયા આગળ ધનભાર ધરાવતું કેન્દ્ર એટલે કે ધનભાર જે છે કેન્દ્રની અંદર હશે, તો એ ધનભાર ધરાવતા કેન્દ્રથી ઇલેક્ટ્રોનને ખસેડવા એટલે કે કેન્દ્રથી દૂર લઈ જવા માટે આપણને ઉર્જાની જરૂર પડશે. તેથી અહીંયા આગળ આપણે કહી શકીએ કે એનના વધારા સાથે આપણને ઉર્જાની જરૂર પણ પડશે કે n બરાબર 1થી આપણને n બરાબર 4 સુધી જવા માટે આપણને ઉર્જાની પણ જરૂર પડતી જોવા મળશે. તો આ સિમ્પલ માહિતી હતી મુખ્ય ક્વોન્ટમ આંક. હવે પછી આપણે બીજો ક્વોન્ટમ આંક જોઈશું કે જેને આપણે ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક કહીશું. આ ક્વોન્ટમ આંકને સ્મોલ એલ વડે દર્શાવવામાં આવશે. હવે એની અંદર આપણે આગળ જોઈએ કે આ જે ગૌણ ક્વોન્ટમ આંક છે એ આંકને બીજા કક્ષક કોણીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? કક્ષક કોણીય વેગમાન અથવા તો સહાયક ક્વોન્ટમ આંક પણ આપણને કહેવામાં આવશે. આ કક્ષકનો ત્રિપણીય આકાર વ્યાખ્યાયિત કરશે કે આ જે ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંક પરથી આપણને કક્ષકોનો આકાર વિશે માહિતી મળતી જોવા મળશે. કે કેવો આકાર? તો ત્રિપરિમાણીય આકાર વિશે આપણને માહિતી મળતી જોવા મળશે. તો આ જે ગૌણ ક્વોન્ટમ આંક જે એલ જે છે એ એલનું મૂલ્ય આપણને ક્યાંથી કેટલું જોવા મળશે કે એનનું મૂલ્ય આપણને ખબર છે કે 1થી ચાલુ થઈને એકથી શરૂઆત થઈને અનંત સુધી હોઈ શકે. તે જ પ્રમાણે એલનું મૂલ્ય જે છે એ ક્યાંથી શરૂ થતું આપણને જોવા મળશે? તો એલનું જે મૂલ્ય જે છે એ એલ બરાબર 0થી લઈને આપણને n-1 સુધી આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે કે એલનું મૂલ્ય જે છે ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી પૂર્ણ થતું આપણને જોવા મળે. મિત્રો, ગૌણ ક્વોન્ટમ આંકની અંદર આપણે એલનું મૂલ્ય શાના પરથી શોધ્યું હતું એના માટેનું એક સૂત્ર છે એલ બરાબર n-1. આ સૂત્ર પરથી આપણે એલની કિંમત નક્કી કરી શકીએ. તો એની કિંમત આપણે શોધીએ. n બરાબર જો આપણને 1 જોવા મળશે તો ત્યારે આપણને એલની કિંમત કેટલી જોવા મળશે? તો એલની કિંમત આપણને 0 જોવા મળશે. કે અહીંયા આગળ n એટલે કે કોષની સંખ્યા જો 1 હશે તો ત્યારે આપણને એલ એટલે કે પેટાકોષની સંખ્યા પણ અહીંયા આગળ આપણને 0 જોવા મળશે. અહીંયા આગળ આ જે 0 જે છે એ શું દર્શાવે છે? એટલે કે આ જે કોઈ મેથેમેટિકલ 0 નથી, પરંતુ અહીંયા એક સ્થાન દર્શાવે કે એની કિંમત દર્શાવતું આપણને એલની કિંમત દર્શાવતું જોવા મળશે કે જે 0થી શરૂઆત થશે. જેમ કે અહીંયા આગળ આપણને મુખ્ય ક્વોન્ટમ આંક એનની કિંમત જે છે 1થી શરૂ થશે. એ જ પ્રકારે અહીંયા આગળ આપણને એલની કિંમત જે છે એ 0થી શરૂ થતી આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો એના માટે જે એલનું મૂલ્ય આપણને જોવા મળશે 0 કે જે શું દર્શાવશે? તો કે પેટાકોષની સંખ્યા દર્શાવતા આપણને જોવા મળશે કે પેટાકોષ. ખ્યાલ આવી ગયો? હવે એની અંદર જો એનની કિંમત 2 આપણને જોવા મળશે તો ત્યારે એલનું કિંમત આપણને કેટલી જોવા મળશે? તો અહીંયા આગળ n-1 તો n બરાબર જો 2 મૂકીશું તો અહીંયા આગળ n-1 તો 2 ઓછા 1 આપણને કિંમત જોવા મળશે. તો એલની કિંમત અહીંયા આગળ આપણે દર્શાવશું કેવી રીતે? શરૂઆત ક્યાંથી થતી છે? 0થી થતી છે. તો 0થી અહીંયા આગળ આપણે એલની કિંમત જો શરૂ કરીશું તો અહીંયા આગળ 0 અને 1. તો આ પ્રકારે અહીંયા આગળ એલની કિંમત આપણે લખી શકીએ. તો અહીંયા આગળ 2 પેટાકોષ આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો?
એ જ પ્રકારે n બરાબર 3 હશે તો ત્યારે આપણને એલની કિંમત કેટલી મળશે? 3 ઓછા 1 2. તો ત્યારે આપણે એલને કેવી રીતે દર્શાવશું? તો 0 1 અને 2 પ્રકારે લખીશું. એ જ પ્રકારે એનની કિંમત જો 4 હશે ત્યારે એલ બરાબર આપણને કેટલા મળશે? 3 મળશે. તો ત્યારે આપણે એને કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા આગળ એલને આપણે 0 1 2 અને 3 આ પ્રકારે એને આપણે દર્શાવીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એની અંદર આપણે જોઈએ કે એની અંદર એનના જુદા જુદા મૂલ્યો માટે આપણને પેટાકોષની સંખ્યા પણ આપણને અલગ અલગ જોવા મળશે. કે n બરાબર 1 હતી ત્યારે આપણને પેટાકોષની સંખ્યા 1 મળી. n બરાબર 2 હતી ત્યારે પેટાકોષની સંખ્યા અહીંયા આગળ ટોટલ આપણને 2 મળી. n બરાબર 3 માટે પેટાકોષની સંખ્યા 3 મળી. એ જ પ્રકારે n બરાબર 4 માટે પેટાકોષની સંખ્યા આપણને કેટલી મળી? 4 મળી. ખ્યાલ આવી ગયો? એના પરથી આપણને એલના આ જે જુદા જુદા મૂલ્યો છે કે 0 1 2 3 તો એના માટે આપણને પેટાકોષ માટેનો સંકેત જે છે એ સંકેત પણ આપણને અલગ અલગ જોવા મળશે. તો અહીંયા આગળ પેટાકોષના સંકેત વિશે તો અહીંયા આગળ એલનું મૂલ્ય જો 1 હશે એલનું મૂલ્ય શરૂઆત ક્યાંથી થશે? 0થી થશે. 0 1 2 3 4 5 એ પ્રમાણે આગળ આપણને જોવા મળશે. તો એના પરથી પેટાકોષનો જે સંકેત જે છે કે આ જે પેટાકોષો છે 0 1 2 3 તો એનું સંકેત પણ આપણને અલગ અલગ જોવા મળશે. તો 0 માટે પેટાકોષનો સંકેત છે S, 1 માટે આપણને સંકેત જોવા મળશે P, 2 માટે આપણને સંકેત જોવા મળે છે D, 3 માટે F, 4 માટે G, 5 માટે H. આ પ્રમાણે આગળ આપણને સંકેત જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ કે પેટાકોષના સંકેત કે જેની અંદર આપણને 1થી વધારે કે પેટાકોષો આપણને જોવા મળશે કે 2 છે n બરાબર 2 તો એની અંદર પેટાકોષ કેટલા જોવા મળશે? 2 મળશે. તો તે દરમિયાન આપણે પેટાકોષનો સંકેત કેવી રીતે આપીશું? તો એના માટેનો આપણે કોષ્ટક આપણે જોઈએ કે જેની અંદર આપણને n એલ અને પેટાકોષના સંકેત વિશે આપણે જોઈશું. તો n એલ અને પેટાકોષનો સંકેત વિશે જોઈશું. તો n બરાબર 1 હશે ત્યારે આપણને એલની કિંમત કેટલી મળી? 0 મળી. અહીંયા આગળ જોઈ ગયા. તો ત્યારે આપણને પેટાકોષના સંકેતને આપણે શાના વડે દર્શાવ્યું? S વડે દર્શાવ્યું. તો અહીંયા આગળ પેટાકોષના સંકેતની અંદર S તો હશે પરંતુ એને કેવી રીતે લખીશું? તો n બરાબર કેટલા છે? 1 છે એટલા માટે આપણે એને 1s તરીકે આપણે લખીશું. એ જ પ્રકારે n બરાબર 2 છે તો n બરાબર 2 હોય ત્યારે એલની કિંમત આપણને કેટલી મળશે? 1 મળશે. એલ બરાબર 1 મળી. પણ અહીંયા આગળ પેટાકોષ કેટલા મળતા છે? આપણને 2 મળતા છે. તો અહીંયા આગળ આપણે એને અલગ અલગ રીતે દર્શાવીશું કે એને આપણે 0 અને 1 વડે આપણે દર્શાવીશું. ખ્યાલ આવી ગયો? પેટાકોષ તો તે દરમિયાન એના સંકેતમાં કેવી રીતે લખાશે? n બરાબર કેટલા છે? 2 છે. તો અહીંયા આગળ 2 0 માટે આપણે કઈ કક્ષક છે? પેટાકોષનો સંકેત છે S છે તો 2s. 1 માટે કેટલો છે? P છે પેટા સંકેત. તો અહીંયા આગળ આપણને 2p તરીકે આપણે એને લખીશું. એ જ પ્રકારે n બરાબર 3 હશે તો ત્યારે આપણને એલની કિંમત કેટલી મળશે? 2 મળશે. તો તેને આપણે ટોટલ પેટાકોષ કેટલા છે? 3 છે. 0 1 અને 2. ત્યાં આગળ 0 1 અને 2 છે. તો અહીંયા આગળ આપણને જે પેટાકોષનો સંકેત મળશે n બરાબર 3 છે તો 3s, 3p અને 3p પછી d છે. 2 બરાબર એલનું મૂલ્ય 2 હોય ત્યારે પેટાકોષનો સંકેત d છે તો અહીંયા આગળ આપણે 3d વડે આપણે એને દર્શાવીશું. એ જ પ્રકારે n બરાબર 4 હોય ત્યારે આપણને કિંમત એલની કેટલી મળશે? 3 મળશે. તો અહીંયા આગળ 3. તે દરમિયાન એના પેટાકોષ કેટલા? 0 1
2 અને 3 આપણને જોવા મળશે. તેને આપણે કેવી રીતે દર્શાવીશું? ચોથી કક્ષા છે, ચોથો કોષ છે, તેને આપણે 4s 4p 4d અને 4f વડે આપણે દર્શાવીશું. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ થયો ગૌણ ક્વોન્ટમ આંક. હવે પછીનો જે છે એ આપણે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક વિશે જોઈશું. હવે ત્રીજો ક્વોન્ટમ આંક આપણે જોઈએ, ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક, જેને m વડે દર્શાવવામાં આવશે. તો આ જે ક્વોન્ટમ આંક જે છે એ ક્વોન્ટમ આંક પરથી આપણને શાની માહિતી મળતી જોવા મળશે? તેના દિક સ્થાન વિશેની માહિતી મળતી જોવા મળશે, કે એની કઈ દિશાની અંદર છે એ આપણને જોવા મળશે, કે કયા કયા યામો પર આપણને આવેલ છે એની માહિતી આપણને મળતી જોવા મળશે. તો એના માટેનું પણ આપણને જે mlની કિંમત જે છે એ કેવી રીતે શોધીશું? તો એના માટેનું આપણી પાસે એક સૂત્ર છે કે ml બરાબર ml બરાબર સૂત્ર છે આપણી પાસે 2l+1, કે mlની કિંમત જે છે એ આપણને lની કિંમત ખબર હોય તો જ આપણે મેળવી શકીશું. તેની કિંમત આપણે શોધીએ એ પહેલાં mlની જે કિંમત જે છે એ ક્યાંથી ક્યાં સુધીની હોઈ શકે, કે જે રીતે આપણે મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત n થી લઈને અનંત સુધી હતી, એ જ પ્રકારે lની કિંમત જે હતી કે 0 થી શરૂઆત થઈને n-1 સુધી હતી. એ જ પ્રકારે mlની જે કિંમત છે, કે mlનું જે મૂલ્ય છે ક્યાંથી શરૂઆત થશે અને ક્યાંથી અંત થશે, તો એના બરાબર એની જે શરૂઆત જે છે એ -l થી શરૂઆત થશે, -l-1 થી શરૂઆત થઈને 0 સુધી, 0 થી 1, 1 થી અનંત આગળ જતા l-1 થી l સુધીની આપણને જોવા મળશે. કે એનો મતલબ કે mlની જે કિંમત જે છે -l થી શરૂ થઈને l પર આપણને પૂર્ણ થતી આપણને જોવા મળશે. એની અંદર આગળ જોઈએ કે mlની કિંમત આપણે કેવી રીતે શોધીશું? તો અહીંયા આગળ l બરાબર જો આપણે 0 લઈશું, l બરાબર 0 લઈશું તો ત્યારે આપણને mlની કિંમત કેટલી મળશે? તો lની કિંમત આ સૂત્રની અંદર 0 મૂકીશું તો lની કિંમત આપણને 1 મળતી આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણે mlની કિંમત આપણે જોઈ ગયા કે -l થી લઈને l સુધીની છે. તો એની અંદર mlની કિંમત તો આપણને અહીંયા આગળ 1 જ મળશે. તો આમાંથી કઈ કિંમત હશે? તો અહીંયા આગળ બંને વચ્ચે કે -l થી lની વચ્ચે મધ્યમાં કઈ કિંમત જોવા મળશે? 0 જોવા મળશે. તો એ દરમિયાન આપણને mlની જે કિંમત આપણને જોવા મળશે એ 0 આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ, l બરાબર 1 હશે તો ત્યારે આપણને mlની કિંમત કેટલી મળશે? તો અહીંયા આગળ સૂત્રની અંદર 1 મૂકીશું તો 2 × 1 2 + 1 3, તો અહીંયા આગળ lની કિંમત આપણને 3 મળશે. એ દરમિયાન આની અંદરથી lની કિંમત કઈ હશે? તો અહીંયા આગળ ml બરાબર કઈ કિંમત હશે? મધ્યમાં કઈ છે? 0. તો બંને બાજુથી એક, ડાબી બાજુથી એક અને જમણી બાજુથી એક કિંમત લઈશું. તો ડાબી બાજુથી અહીંયા આગળ કઈ આવશે? 0 પછી -1 0 અને 1 આપણને જોવા મળશે. ટોટલ 3 કિંમત છે તો અહીંયા આગળ આપણને 3 કિંમત મળતી આપણને જોવા મળશે. એ જ પ્રમાણે l બરાબર 2 હશે ત્યારે આપણને mlની કિંમત કેટલી મળશે? તો કે 5 મળશે. તો અહીંયા આગળ આપણને mlની કિંમત કઈ જોવા મળશે? 5 કિંમત છે તો -2 -1 0 1 અને 2 આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એ રીતે l બરાબર 3 હશે અને તો ત્યારે આપણને ml બરાબર કેટલા મળશે? તો કે 7 મળશે. તો અહીંયા આગળ આપણને mlની કિંમત -3 -2 -1 0 1 2 અને 3 મળતી જોવા મળશે. એટલે જેમ જેમ આગળ lની કિંમત વધતી જશે તેમ તેમ આપણને mlની કિંમત પણ વધતી જતી જોવા મળશે. તો આ પ્રકારે અહીંયા આગળ આપણે
ચુંબકીય કક્ષકીય કોણીય ક્વોન્ટમ આંક આપણે સમજાવી શકીએ. હવે એની અંદર આપણે હવે એલના મૂલ્ય પરથી કોષના સંકેત અને કોષના સંકેત પરથી અહીંયા કક્ષકોની આપણે સંખ્યા આપણે લખીશું. તો એલનું મૂલ્ય 0 હોય તો 0 માટે આપણને સંકેત શું મળશે? અહીંયા આગળ આપણે જોઈ ગયા એસ છે, તો અહીંયા આગળ એસ આપણને મળશે. તે દરમિયાન અહીં આગળ કક્ષકોની સંખ્યાની અંદર આપણને કેટલી જોવા મળશે? તો કે કક્ષકોની સંખ્યા આપણને કેટલી જોવા મળશે? તો અહીંયા આગળ આપણને કેટલી મળી? 1 મળી. તો અહીંયા આગળ આપણને 1 મળશે. બીજું અહીંયા આગળ એલની કિંમત 1 હશે ત્યારે પેટાકોષનો સંકેત કેટલો હશે? પી હશે. ત્યારે આપણને કક્ષકોની સંખ્યા કેટલી જોવા મળશે? 3 જોવા મળશે. એલનું મૂલ્ય આપણને 2 મળશે ત્યારે પેટાકોષનો સંકેત આપણને ડી જોવા મળશે. ત્યારે આપણને કક્ષકોની સંખ્યા 5 જોવા મળશે. એ જ પ્રમાણે 3 હશે ત્યારે આપણને કક્ષકોની સંકેત જે છે, પેટાકોષનો સંકેત જે છે એ એફ મળશે. ત્યારે આપણને કક્ષકોની સંખ્યા 7. એ જ પ્રમાણે 4 હશે ત્યારે આપણને પેટાકોષનો સંકેત જી મળશે અને ત્યારે આપણને કક્ષકોની સંખ્યા 9 મળશે. એ જ પ્રમાણે 5 હશે ત્યારે આપણને પેટાકોષ સંકેત એચ મળશે અને કક્ષકોની સંખ્યા આપણને 11 મળતી જોવા મળશે. મિત્રો, તમારે અહીંયા આગળ એટલું યાદ રાખવાનું કે કોષ જે છે, કક્ષા છે, કક્ષાને જ આપણે શું કહીશું? કોષ કહીશું. કોષની અંદર શું આવેલું છે? પેટાકોષ. અને પેટાકોષની અંદર આપણને શું આવેલું જોવા મળશે? કક્ષકો જોવા મળશે. એની અંદર કક્ષકો કઈ કઈ હશે તે તમને જણાવી દઉં. અહીંયા આગળ એલની કિંમત આપણે અહીંયા આગળ 0 લીધી ત્યારે ml આપણને કેટલા મળ્યા? 1 મળ્યા. ત્યારે આપણને ml બરાબર 0 કિંમત મળી. તે દરમિયાન કઈ કક્ષકો આપણને જોવા મળશે? તો કે અહીંયા આગળ કક્ષક એસ કક્ષક આપણને જોવા મળશે. 0 માટે કઈ કક્ષક છે? એસ કક્ષક છે. તો અહીંયા આગળ એસ કક્ષક જોવા મળશે. બીજું કે અહીંયા આગળ એનો આકાર, તો અહીંયા આગળ એનો કયા યામ પર આપણને જોવા મળશે? તો અહીંયા આગળ એ બધા જ યામ પર, એટલે કે એનો કોઈ ચોક્કસ યામ પર નથી, એટલે એનો આકાર જે છે ગોલીય આકાર આપણને જોવા મળશે. કોઈ પણ યામ પર જોવા મળશે નહીં. એલ બરાબર 1 હતું ત્યારે આપણને mlની કિંમત કેટલી મળી? 3 મળી. જેમાં ml બરાબર -1, 0 અને 1. તો એ દરમિયાન આ જે 3 કિંમતો માટે કક્ષકો કઈ કઈ જોવા મળશે? તો અહીંયા એલ બરાબર 1 માટે પી કક્ષક. તો અહીંયા આગળ પી કક્ષક માટે 3 કિંમત મળશે. તો અહીંયા આગળ 3 અલગ અલગ પેટા કક્ષક કઈ થશે? અહીંયા આગળ પી આપણને જોવા મળશે. તો અહીંયા આગળ 3 પેટા કક્ષક પીની અંદર આપણને અલગ અલગ 3 કક્ષકો જોવા મળશે કે જેને પીએક્સ, પીવાય અને પીઝેડ તરીકે આપણે દર્શાવ્યું. પીએક્સનો મતલબ કે એ એક્સ અક્ષ પર આપણને જોવા મળશે. પીવાય મતલબ પી વાય અક્ષ પર જોવા મળશે અને પીઝેડ મતલબ ઝેડ અક્ષ પર આપણને જોવા મળશે. એ જ પ્રમાણે એલ બરાબર 2 હશે ત્યારે આપણને mlની કિંમત કેટલી મળી? 5 મળી. તો અહીંયા આગળ mlની કિંમત -2, -1, 0, 1 અને 2 આપણને જોવા મળશે. તો અહીંયા આગળ પેટાકોષ કઈ જોવા મળશે? એલ બરાબર 2 માટે પેટાકોષ કેટલે છે? અહીંયા આગળ ડી છે. ડીની અંદર ટોટલ કેટલા મૂલ્ય મળ્યા આપણને? 5 મૂલ્ય મળ્યા. તો અહીંયા આગળ mlના 5 અલગ અલગ મૂલ્ય માટે કઈ કઈ કક્ષકો આપણને જોવા મળશે? ડી કક્ષકની અંદર આપણને કક્ષકો જોવા મળશે. ડી પેટાકોષની અંદર કક્ષકો આપણને તો આ -2 માટે ડી એક્સ વાય, -1 માટે ડી વાય ઝેડ, 0 માટે ડી એક્સ ઝેડ એક્સ, 1 માટે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને 2 માટે ડી ઝેડ સ્ક્વેર જોવા મળશે. એનો મતલબ કે
આ જે કક્ષક જે એક્સ અને વાય અક્ષ પર આ બંને અક્ષ પર જોવા મળશે. એ જ પ્રમાણે આ જે કક્ષક જે છે ડી વાય અને ઝેડ અક્ષ પર બંને અક્ષ પર જોવા મળશે. એ જ પ્રમાણે ઝેડ અક્ષ અને એક્સ અક્ષ પર જોવા મળશે. જ્યારે અહીંયા આગળ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર જે છે એ આખા એક્સ અક્ષ પર અને આખા વાય અક્ષ પર આપણને જોવા મળશે. જ્યારે આ જે છે આખા ઝેડ અક્ષ પર આપણને જોવા મળશે. ત્યાંથી આપણો ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક. હવે આપણે આગળ જોઈશું એક બીજો ક્વોન્ટમ આંક છે કે જેને આપણે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે ઓળખીશું. ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક જાણતા પહેલાં આપણે જોઈ ગયા કે 3 અલગ અલગ ક્વોન્ટમ આંક જોઈ ગયા કે જેની અંદર આપણે મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક, જેના પરથી આપણને કક્ષકોના ઉર્જા, આકાર અને દિક વિન્યાસ વિશે માહિતી મળતી હતી. પરંતુ આ જે ક્વોન્ટમ આંક જે છે એ એક કરતાં વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં મળેલા જે રેખાવાળા પર આપણે મળશે એ સમજાવી શકવા માટે પૂરતા નથી. કારણ કે એવી કેટલીક રેખાઓ જે છે એ ડબલેટ અને ટ્રિપલેટ રેખા મળશે. ડબલેટ એટલે કે ખૂબ જ નજીક આપણને એની અંદર 2 રેખાઓ જોવા મળશે. ટ્રિપલેટની અંદર એકબીજાની નજીક 3 અલગ અલગ રેખાઓ જોવા મળશે. કે અહીં આગળ આ જે રેખાઓના પટની અંદર આપણે જોઈ ગયા રેખાઓ આપણને અલગ અલગ મળતી હતી. તો અહીં આગળ આ સિંગલ હશે તો આપણને સિંગલ જોવા મળશે, પણ ડબલેટની અંદર આપણને 2 રેખા એકબીજાને ખૂબ જ નજીક જોવા મળશે. જે પ્રમાણે ટ્રિપલેટ હશે તો 3 રેખા આપણને એકબીજાને ખૂબ જ નજીક આપણને જોવા મળશે. એ પ્રમાણે 4 રેખા હોય અહીં આગળ આપણને 4 રેખા આપણને જોવા મળશે. એની અંદર આપણે એના પરથી કેટલાક વધારે શક્તિ સ્તર ધરાવતા 3 ક્વોન્ટમ આંકના પ્રાકકથન પરથી આપણે એના શક્તિ સ્તર વિશે જાણીશું. એ પહેલાં આપણે જે ઇલેક્ટ્રોનના ભ્રમણ ક્વોન્ટમ આંક વિશે જોવાના છે એ સૌપ્રથમ કોણે આપ્યું ભ્રમણ ક્વોન્ટમ આંક? તો કે ઈસવીસન 1925ની અંદર ઉહ્લનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ કે જ્યોર્જ ઉહ્લેનબેક અને બીજો કોઈ વૈજ્ઞાનિક હતો સેમ્યુઅલ ગાઉડસ્મિટ. એ બંને વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક વિશે માહિતી આપી હતી. તેને આપણે સમજીએ. ધારો કે અહીંયા આગળ એક પરમાણુનું કેન્દ્ર છે અને જે અહીંયા આગળ આપણને આ અક્ષ પર આપણને જોવા મળશે. હવે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આપણને કેન્દ્રની સૌથી નજીકની જે કક્ષક હશે એ કક્ષકની અંદર આપણને વધારે કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. અહીંયા આગળ આપણે જોઈ ગયા કે પરમાણુનું કેન્દ્ર હતું, કેન્દ્રની ફરતે કક્ષકો હતી જેમાં n બરાબર 1 માટે Lની કિંમત આપણને 0 મળી. ત્યારે mlની કિંમત આપણને 0 મળતા કક્ષક કઈ હતી? S કક્ષક હતી. તો S કક્ષક જે છે એ કક્ષકને આપણે શાના તરીકે દર્શાવીશું? બોક્સ તરીકે. એ કક્ષાની અંદર આપણને જે ઇલેક્ટ્રોન ગોઠવાશે એ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે એ આપણે જોવાના છે. અહીં આગળ આ જે કક્ષા છે એની અંદર એક ઇલેક્ટ્રોન અહીં આગળ આપણને જોવા મળશે, બીજો ઇલેક્ટ્રોન અહીં આગળ આપણને જોવા મળશે. એ બંને ઇલેક્ટ્રોન શું કરશે? કેન્દ્રની ફરતે આપણને ગતિ કરતા આપણને જોવા મળશે. આ પ્રકારે આ માર્ગ પર આપણને ઇલેક્ટ્રોન ગતિ કરતા જોવા મળશે. તો આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એકબીજાની સ્પિન કે એકબીજાનું ભ્રમણ છે કેન્સલ કરતા આપણને જોવા મળશે. કેવી રીતે? તો કે અહીં આગળ ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય આપણને જોવા મળશે
એ મૂલ્ય આપણને કે ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ જે છે એ ભ્રમણ ક્વોન્ટમ વેગમાન અને સદિશ રાશિ આપણને જોવા મળશે કે તેને બે પસંદ કરેલી ધરીના સાપેક્ષમાં બે દિક વિન્યાસ હોઈ શકે કે બે દિશા આપણને જોવા મળશે કે જેને આપણે MS તરીકે આપણે દર્શાવીશું. તો આ જે ઇલેક્ટ્રોનના મૂલ્યો જે જોવા મળશે કેવા જોવા મળશે, તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય હશે એ +1/2 અને બીજું મૂલ્ય આપણને -1/2 આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આ જો ક્લોકવાઇઝ ફરશે તો આ ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ, તો આ બંને એકબીજાને મૂલ્યો જે છે એ નાબૂદ કરતું જોવા મળશે. તો ક્લોકવાઇઝ હશે તો +1/2, એન્ટી ક્લોકવાઇઝ હશે તો -1/2, અથવા તો તમે ક્લોકવાઇઝ માટે -1/2 પણ લઈ શકો અને એન્ટી ક્લોક માટે +1/2 પણ હોઈ શકો, પરંતુ બંને એકબીજાને વિરુદ્ધ જોવા મળશે. જો આ ઇલેક્ટ્રોન મૂલ્ય +1/2 હશે તો એનું માઇનસ, અને જો એનું માઇનસ હશે તો એનું પ્લસ આપણને જોવા મળશે. તો આ જે મૂલ્ય છે એને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ એને કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ કહેવામાં આવશે. તો એને આ જે મૂલ્ય છે એ મૂલ્યને આપણે તીરની નિશાની વડે દર્શાવીશું કે પ્લસ જે મૂલ્ય જે છે એને આપણે ઉપરની તરફ અને માઇનસ જે છે એને આપણે નીચેની તરફ દર્શાવીશું. આ જે માઇનસ છે એને આપણે નીચેની તરફ અથવા તો એને આપણે ઉપરની તરફ દર્શાવી શકીએ. તો આ જે મૂલ્ય જે છે એ મૂલ્ય કક્ષકની અંદર કેવી રીતે સમાતા આપણને જોવા મળશે? તેની અંદર એક તીર ઉપરની બાજુથી અને બીજો તીર જે છે એ આપણને નીચેની બાજુથી સમાતા આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આ પ્રમાણે આ જે ઇલેક્ટ્રોનના મૂલ્ય છે એકબીજાને વિરુદ્ધ સ્પિન દર્શાવતું આપણને જોવા મળશે. તો આ થયો ઇલેક્ટ્રોનનો ભ્રમણ ક્વોન્ટમાંક કે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેવી રીતે ભ્રમણ કરતા હશે, તો કે પૃથ્વી જે રીતે પોતાની ધરી પર ફરશે અને સૂર્યની આસપાસ ભ્રમણ કરતી આપણને જોવા મળશે, એ જ પ્રકારે અહીંયા આગળ કેન્દ્રને આપણે સૂર્ય તરીકે લઈએ તો ઇલેક્ટ્રોન પણ અહીંયા આગળ આપણને પોતાની ધરી પર ફરતું આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અને એના પરથી અહીંયા આગળ આપણે એના ભ્રમણ વિશે દર્શાવ્યું કે એમની સ્પિન, ભ્રમણ એટલે શું? સ્પિન. તો અહીંયા આગળ એનું સ્પિન જે છે +1/2 હશે તો બીજાનું માઇનસ, અને બીજાનું જો માઇનસ હશે તો પહેલાંનું પ્લસ આપણને જોવા મળશે, જેને આપણે તીર વડે દર્શાવ્યું. ત્યાંથી ચોથો ક્વોન્ટમ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ. હવે આપણે એની અંદર આપણે 4 અલગ અલગ ક્વોન્ટમ આંક વિશે જોઈ ગયા, એના પરથી આપણે માહિતી વિશે જોવાના છે. તો પહેલો ક્વોન્ટમ આંક જે હતો મુખ્ય ક્વોન્ટમ આંક, જેના પરથી જેને આપણે n વડે દર્શાવીશું. તો એ મુખ્ય ક્વોન્ટમ આંક શાની માહિતી આપતો હતો? એક કોષની માહિતી આપતો હતો. બીજું કે એના પરથી કક્ષકનું કદ વિશે માહિતી આપતો હતો, અને ત્રીજું કક્ષકની શક્તિ વિશે માહિતી આપતો હતો. ત્યાર પછી બીજો ક્વોન્ટમ આંક જોઈ ગયા ગૌણ ક્વોન્ટમ આંક કે જેને L વડે દર્શાવીશું. તો એના પરથી આપણે Lની ઓળખ મળતી હતી કે ક્વોન્ટમ આંકની ઓળખ મળતી હતી. એના પરથી એના આકાર વિશે, એનો આકાર કેવો છે એ ખ્યાલ આવતો હતો, અને એ આકાર જે છે એ આકાર કેવા પ્રકારના હોય છે એના વિશે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરીશું. બીજું શું મળતું હતું કે 12+1 જેટલી કક્ષકો એની અંદર આપણને જોવા મળતી હતી. બીજું કે Lની કિંમત 0 હોય ત્યારે આપણને કક્ષક કેટલી જોવા મળતી હતી? એક S કક્ષક આપણને જોવા મળતી હતી. જ્યારે Lની કિંમત 1 હોય ત્યારે આપણને એની અંદર 3 P કક્ષકો જોવા મળતી હતી. એ જ પ્રકારે Lની કિંમત 2 હોય ત્યારે એની અંદર 5 P કક્ષકો જોવા મળતી હતી. બીજું કે એની અંદર વધારે પ્રમાણમાં જો ઇલેક્ટ્રોન હશે તો એની અંદર પરમાણુમાં કક્ષકની ઉર્જા પણ એ નક્કી કરતો આપણને જોવા મળશે. ત્યાર પછી ત્રીજો ક્વોન્ટમ આંક હતો ચુંબકીય ક્વોન્ટમ આંક કે જેની અંદરથી આપણે કક્ષકોનો દિક વિન્યાસ એટલે કે એની કક્ષકોની દિશા વિશે માહિતી મળતી હતી, કે જેની અંદર એનું મૂલ્ય કેટલું આપણને જોવા મળતું હતું? 12+1 જેટલું એનું મૂલ્ય જોવા મળતું હતું, જે દરેક પેટાકોષની કક્ષકોની સંખ્યા બરાબર આપણને જોવા મળશે. એનો મતલબ કે કક્ષકોની સંખ્યા કેટલી રીતે દિક્વિન્યાસ પામે છે તેની સંખ્યા છે, એટલે કે કઈ કઈ દિશામાં કેટલી સંખ્યામાં આપણને કક્ષકો જોવા મળશે એ દર્શાવશે. અને ચોથો ક્વોન્ટમ આંક ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક
કે જેની અંદર ઇલેક્ટ્રોનના ભ્રમણના દિક્વિન્યાસનો સંદર્ભ આપે છે અથવા તેનો ખ્યાલ આપે છે કે ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ છે એ કઈ દિશામાં થશે એના વિશે માહિતી આપતો જોવા મળશે. તો આજે આપણે ટોપિક જોઈ ગયા એની અંદર કક્ષકો અને ક્વોન્ટમ આંક. આ આખા ટોપિકમાં તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે, પ્રેક્ટિસ કરવાની રહેશે. શા માટે? તો કે એની અંદર તમને શોર્ટ ક્વેશ્ચન MCQ વધારે પ્રમાણમાં પૂછી શકાય. JEE નીટની અંદર પણ તમને એની અંદરથી MCQ પૂછાઈ શકે. એટલે તમારે આ જે ટોપિક જે છે એ પરફેક્ટ તૈયાર કરવાનો રહેશે. બીજું કે આ ટોપિક પરથી કેટલાક એક્ઝામ્પલ પણ આવશે, એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.